તો મિત્રો, આજે અમે આવ્યા છે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલું પલસાણા ગામ. અહીં મહાશિવરાત્રિનો 3 દિવસ ભરાતો ગંગાજીના મેળામાં. તો પહેલાં જ અમે મહાદેવના દર્શન કરવા માટે ગયા. અને મિત્રો, મંદિરમાં તમે જોઈ શકો છો, ડેકોરેશન ખૂબ જ સરસ કર્યું છે. અને અંદર જતાં અમે શિવજીના સારી રીતે દર્શન પણ કરી લીધા. દર્શન કર્યા બાદ અમે મેળા તરફ આગળ વધ્યા. તો પહેલાં જ રંગબેરંગી ચકડોળ જોવા મળી. અને મિત્રો, મેળામાં અનેક પ્રકારની વસ્તુઓ વેચાતી જોવા મળી, જેમ કે રમકડા, કપડાં, ખાણીપીણીની વસ્તુઓ અને વગેરે વગેરે. થોડા આગળ જતાં મેં આ ટાઈપની ચારણી જોઈ અને મને ગમી, એટલે મેં લઈ લીધી. ત્યારબાદ અમે આવ્યા ચકડોળ પાસે. ત્યાં ઘણા પ્રકારની ચકડોળ અને રાઇડ્સ જોવા મળી. થોડા આગળ જતાં રંગબેરંગી બંગડી દેખાઈ અને નીચે મને કોમેન્ટ કરજો કે આ બંગડી મારા હાથમાં કેવી લાગી. અને બાજુની દુકાનમાં ખૂબ જ સરસ નકલી સૂરજમુખીના ફૂલ જોવા મળ્યા. થોડા આગળ જતાં અહીં મસ્ત લાકડાનો આખીરિયો ગમ્યો, એટલે લઈ લીધો. ફરી એકવાર ફરતા ફરતા અમે ઘર માટે ચટાઈ પણ લઈ લીધી. અને ત્યાં ઘણા જ પ્રકારના ફરસાણ અને મીઠાઈઓ પણ વેચાતી હતી. અને મેં આ ટાઈપનો મોટો પ્લાસ્ટિકનો ટબ પણ લઈ લીધો છે. થોડી દુકાન છોડી અહીં વાસણની દુકાન જોવા મળી. ત્યાં આ ટાઈપની એલ્યુમિનિયમ તપેલી જે થોડી મોંઘી લાગી, એટલે અમે નહીં લીધી. ફરી એકવાર કાચના વાસણની દુકાનમાં જતાં જ મસ્ત કાચની વાટકી જોઈ. પછી તો અમે ફરીને થાકી ગયા અને એક ગ્લાસ શેરડીનો રસ પીધો, જે ખૂબ જ સરસ લાગ્યો હતો. થોડું અંધારું પણ થઈ ગયું હતું અને ઘરે જવા માટે લેટ પણ થતું હતું, પણ બેગ જોતાં જ રોકાઈ ગયા. તો મિત્રો, નીચે કોમેન્ટ કરો કે કઈ બેગ સારી લાગે છે. તો અંધારું થતાં જ અમે ઘરે જવા નીકળી ગયા. તો મિત્રો, રાત્રે રંગબેરંગી ચકડોળ ખૂબ જ સરસ દેખાતી હતી. તો મિત્રો, મારો આ મિની વ્લોગ તમને કેવો લાગ્યો તે મને નીચે કોમેન્ટ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ લોકોને જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું એક નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો.